નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રાત્રિના તારીખ 13/1/2025ના શિયા મુસ્લિમોના પહેલા ઇમામ અને અહેલે સુન્નત મુસ્લિમોના ચોથા ખલીફાની શબે વિલાદત જન્મદિવસ મુસ્લિમ તારીખ માહે રજબની 13મી રાત્રિ અને 13 રજબનો દિવસ હજરત અલી અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે, જે આમુલ ફિલના 30 વર્ષ પછી 13મી માહે રજબના ખાના કાબામાં થઈ હતી. સાઉદી અરેબિયામાં આવેલું મક્કા નામનું પવિત્ર શહેરમાં અલ્લાહનું ઘર એટલે કે ખાને કાબામાં વિલાદત જન્મ થયો હતો. હજરત અલી અલૈહિસ્સલામના પિતાનું નામ હજરત અબુ તાલિબ અલૈહિસ્સલામ હતું અને માત ફાતિમા બિન્તે અસદ હતું. તેઓ પૈગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદ સાહેબના દામાદ હતા. તેઓ પવિત્ર ઇસ્લામ ધર્મના 5 વર્ષ સુધી ખલીફા રહ્યા હતા. પૈગંબરે ઇસ્લામ મોહમ્મદ સાહેબે તેમની આખરી હજ કરી પરત ફરતી વેળા ગદીરે ખુનમાં મેદાનમાં 1,25,000 હજીઓને ભેગા કરી તમામ મુસ્લિમો અને હાજીઓને સંબોધીને ફરમાવ્યું હતું કે અલ્લાહ તરફથી જિબ્રાઈલે અમીને જે સંદેશો લઈને આવેલ તે મુજબ મારા પછી કોઈ નબી આવવાના નથી અને મારા પછી ઇસ્લામના વારિસ હાકીમ ઇમામ હઝરત અલી શેર ખુદા રહેશે. અલ્લાહ તરફ નિમાયેલા અલ્લાહના વલીની આજે શેબે વિલાદત હોય અને તારીખ 14/1/2025 અને મુસ્લિમ તારીખ 13 રજબના રોજ તેમનો જન્મ વિલાદતનો દિવસ હોય વિશ્વભરના મુસ્લિમો અને તેમના ચાહવાવાળા શિયા મુસ્લિમોએ મનાવ્યો હતો. ભાવનગરના આંબાચોક ખોજાવાડને મંડપ ડેકોરેશન અને લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું હતું. લોકોએ આપસમાં એકબીજાને મળી મુબારકબાદ પાઠવી હતી. આજની ખુશીમાં મસ્જિદમાં નમાઝ પઢીને તારીખ 13, 14, 15 રજબના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરશે. શિયા મુસ્લિમોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તહેકીક હુસેન રિઝવી સાહેબે તેમના પવિત્ર મુબારક જીવનથી લોકોને માહિતગાર કર્યા હતા. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. तो अमीरुल मोमिनीन आगोश पैगंबर में परवान चढ़े. जहां जहां पैगंबर जाते थे अली उनके साथ होते थे और किसी भी जगह पैगंबर अपने से अली को अलग नहीं करते थे. उस गारे हिरा की बुलंदियों पर गारे हिरा में किसी को भी खबर नहीं थी मक्के में कि पैगंबर कहां जाते हैं सिवाय अली के. अली को वहां भी ले जाते. अमीरुल मोमिनीन इस वाक़े का कि जो हिरा इस गारे हिरा में वाक़या रुनुमा हुआ तो गवाह हैं इसके. एक उस्ताद और एक शागिर्द. इस वाक़े के सिर्फ 2 गवाह हैं, एक उस्ताद और एक शागिर्द. उस्ताद कौन? अली. शागिर्द कौन? जिब्राइल. हो सकता है बच्चे पूछ रहे शागिर्द कैसे होते? सुन लीजिए शागिर्द कैसे हुए. एक दिन अल्लाह ने जिब्राइल को आवाज दी. जिब्राइल, तुम कौन और मैं कौन? जिब्राइल कहते मेरी कुछ समझ में ना आया कि मैं क्या जवाब दूं. मैं हैरान रह गया. कुदरत की आवाज आ रही. अली, जिब्राइल तुम कौन और मैं कौन? क्या जवाब दूं? साहिब हमारे को बुजुर्ग सवाल करता है, वो भी अल्लाह जैसा बुजुर्ग बरतर. तो मामूली लोग तो घबरा जाते हैं ना, बच्चे घबरा जाते हैं और जो नहीं जानते थोड़ा सा इल्म होता है वो भी डर जाते हैं, पता नहीं जवाब सही हो कि गलत हो. जिब्राइल तुम कौन मैं कौन? जिब्राइल कहते मैंने चारों तरफ देखा, या अल्लाह क्या जवाब दूं क्या जवाब दूं. मैंने अली के नूर को देखा कि जो उसी मकाम को पर आवाज दे रहे थे. जिब्राइल क्यों नहीं जवाब दे देते हो? तू रब्बे जलील है, मैं अब्द जलील हूं. एक सलाम भेज दे मोहम्मद वाले मोहम्मद.